ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજ અને આગની ઇમરજન્સીમાં બચાવ રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ. સુરતના હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એએમએનએસ કંપનીની એનજી નેચરલ ગેસ ટેન્ક માંગ ગેસ લીકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના ઇમરજન્સી સંસાધનો, મનપાના ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી 40 મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવાયો હતો. આગથી ઈજા પામેલા 2 કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાસ્તવમાં આ દુર્ઘટના નહીં, પણ એક મોકડ્રીલ હતી. આજે એએમએનએસ કંપનીમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપક્રમે એએમએનએસ કંપનીના સહયોગથી ગેસ લીકેજની ઇમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ હતી. જેનો હેતુ ગેસ લીકેજ, આગ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા, જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો. નોંધનીય છે કે, આજે સુરતની એક સાથે 19 જેટલી કેમિકલ હેઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોકડ્રીલો યોજવામાં આવી હતી. બપોરે 2 વાગ્યે કંપનીમાં 2 ટેકનિશિયન અને 1 એન્જિનિયર એનજી લાઇનના મુખ્ય ફ્લેંજ સાંધામાંથી નાના લીકેજ દુરસ્ત કરવા માટે કામ કરી રહ્યા હતા, જે દરમિયાન ફ્લેંજ ગાસ્કેટ ફાટી ગયું, જેના કારણે ભારે ગેસ લીકેજ થયું, અને અચાનક આગ પણ લાગી. આગની જ્વાળામાં એક કર્મચારી દાઝી ગયો હતો. પવનના વેગને કારણે એક ટેન્કરમાં આગ લાગી, પરિણામે બીજા એક કર્મચારીને પણ ઈજા થઈ હતી. જેની જાણ પ્લાન્ટ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી. એના ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં તાત્કાલિક કંપનીના ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઇમરજન્સી કંટ્રોલ ગ્રુપ દ્વારા લીકેજને રોકવાના અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. પરંતુ ગેસ લીકેજના કારણે આગ વધતી જતી હોવાથી લોકલ ક્રાઇસિસ ગ્રુપને જાણ કરાતા પ્રાંત અધિકારી શ્રી પાર્થ તલસાણીયાના વડપણ હેઠળના સુરત લોકલ ક્રાઇસિસ ગ્રુપ કમાન્ડે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી. આસપાસની ક્રિબકો, ઓએનજીસી, એલ&ટી, રિલાયન્સ સહિતની કંપનીઓના ફાયર ટેન્ડરો પણ ત્વરિત મદદે પહોંચ્યા હતા. ગેસ લાઇન અને ટેન્કરની ચારે બાજુથી ફોમનો મારો શરૂ કરાયો હતો. આખરે લીકેજને બંધ કરવામાં સફળતા મળી હતી. લોકલ ક્રાઇસિસ ગ્રુપના અધ્યક્ષ વતી ઉપસ્થિત 84 મામલતદારશ્રી એએનએસ પરિતોષે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું. 2 કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા ખતરામુક્ત બન્યા હતા. કંપની, એસએમસી ફાયર, પોલીસ તેમજ ડિઝાસ્ટર તંત્રના સંયુક્ત પ્રયાસોથી ઊભી થયેલી ઇમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી. મોકડ્રીલના ડીબ્રીફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનોની આપલે કરી હતી. અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. રાહત બચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું. ઇમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લીકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટિકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે છે એવો મત સૌએ વ્યક્ત કર્યો હતો. આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી શ્રી પાર્થ તલસાણીયા, મામલતદાર શ્રી એએનએસ પરિતોષ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સુરત કચેરીના નાયબ નિયામક કે રાવત, આસિસ્ટન્ટ ડિરેક્ટર આર જોશી, સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના ડીપીઓ કૌશિક પોરિયા તેમજ નીતલ દોશી, એએમએનએસ ઇન્ડિયા સુરત હજીરા યુનિટના સેફટી હેડ ચંદરસિંહ મહેતા, 500 મેગાવોટ પાવર પ્લાન્ટના હેડ તુષાર સાવલિયા, ફાયર ટીમના સેક્શન હેડ દીપક ડાભી સહિત નિરીક્ષકો, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સૌ સભ્યો, આરોગ્ય, ફાયર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી મેળવો. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ સુરત.